શિક્ષણનું સન્માન અને મહિલા સશક્તિકરણનો અનોખો સંદેશ. કેશોદમાં લેઉવા પટેલ મહિલા મંડળે એક જ મંચ પર વિદ્યાર્થીઓનું સન્માન અને મહિલાઓ માટે સ્વરોજગારનું સુંદર આયોજન કર્યું છે. કેશોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ 1 થી 8 સુધીના અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 41 વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને ઇનામો એનાયત કરવામાં આવ્યા. સાથે જ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 2 દિવસીય સ્વરોજગાર એક્ઝિબિશનનું પણ આયોજન કરાયું છે, જેમાં 11 બહેનોએ પોતાના ઉત્પાદનોના સ્ટોલ ઊભા કર્યા છે. મહિલા મંડળના પ્રમુખ શારદાબેન રાખોલિયાના જણાવ્યા મુજબ સમાજની બહેનોને રોજગારી અને સ્વરોજગારની તકો પૂરી પાડવાનો મંડળનો મુખ્ય હેતુ છે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વધુ વિગતો માટે જુઓ આ ખાસ અહેવાલ. રિપોર્ટર શોભના બાલસ. હું શારદાબેન રાખોલિયા, લેવા પટેલ મહિલા મંડળ પ્રમુખ. આજ રોજ ધોરણ 1 થી 8 ધોરણના વિદ્યાર્થીનો સન્માન સમારોહ કાર્યક્રમમાં આજે અમે ખૂબ વિશાળ સંખ્યામાં બાળકોને ઇનામ આપેલા. કુલ 41 બાળકોએ નંબર આપેલા છે અને બધા બાળકોને અમે ઇનામ આપી અને એમનો ઉત્સાહ વધાર્યો છે. સાથે સાથે આજ રોજ અમારે 2 દિવસનો એક્ઝિબિશન કાર્યક્રમ પણ રાખેલો છે બહેનો માટે. ત્યાં આ સમાજની બહેનો આર્થિક રીતે પગભર થાય અને રોજગારી મળે એવા હેતુથી અહીંયા એક્ઝિબિશન રાખેલું છે, જેમાં પણ 11 સ્ટોલ છે અને એ 11 સ્ટોલ વાળા બહેનોએ ભાગ લીધો છે અને ખૂબ સરસ અત્યારે એમના બિઝનેસને આગળ વધારવા અમારા સતત ને સતત લેવા પટેલ મહિલા મંડળ પ્રયત્ન કરે છે. અને એ લોકો આજે પહેલો જ દિવસ છે પણ છતાં એમનો ખૂબ ઉત્સાહ છે. એમને ખૂબ સારી એવું આજના દિવસ પૂરતી એને રોજગારી મળી છે અને ફરી કાલે અમે ફરીથી એમનો ઉત્સાહ વધારવા ફરી એને સ્ટોલ ઉપર અમે શરૂ કરીશું સવારથી. એટલે આ 2 દિવસના સ્ટોલ માટે બહેનો ખૂબ સરસ અને સારી આર્થિક રીતે પગભર થાય એવા સતત ને સતત અમારા પ્રયત્ન હોય. સાથે સાથે વર્ષ દરમિયાન અમારા લેવા પટેલ મહિલા મંડળ કેશોદ આયોજિત ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ.